वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 6 જૂન 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 10 દિવસથી આપણે ગઢડા અંત્યનું 11મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજે ઇન્દ્રિયો અને મનને જીતવાના સાધનો બતાવ્યા. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો છે કે ભગવાનના ભક્તને નિર્વિકલ્પ સમાધિમાં જે સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થાય, એ નિર્વિકલ્પ સમાધિ વિના પણ થઈ શકે એવો કોઈ ઉપાય હોય તે બતાવો. મુક્તાનંદ સ્વામીએ આપણા ઉપર બહુ મોટી કૃપા કરી કહેવાય કે આપણા સૌના માટે આ પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે નિર્વિકલ્પ સમાધિ થવી એ કોઈ સામાન્ય બાબત નથી. આધ્યાત્મિકતાનું ઊંચામાં ઊંચું શિખર એટલે નિર્વિકલ્પ સમાધિ. યોગશાસ્ત્રમાં બતાવેલા તમામ સાધનોનો સાર અને પૂર્ણ વિરામ એટલે નિર્વિકલ્પ સમાધિ. આપણાથી કોઈ એવા સાધન, એવું તપ, એવા વ્રતો થઈ શકે તેમ નથી કે આપણે આ સમાધિ અવસ્થા સુધી પહોંચી શકીએ. તેમ છતાં પણ આપણને સૌની એવી અપેક્ષા અને આશા તો અવશ્યપણે છે કે આપણને નિર્વિકલ્પ સમાધિમાં જે સુખ મળે એવું સુખ હંમેશના માટે મળતું રહે. એવો પ્રશ્ન જ્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો, પછી મહારાજ એનો ઉત્તર આપે છે તે પણ સાંભળીએ અને મુક્તાનંદ સ્વામીના પ્રશ્નને પણ સાંભળીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ રહે છે, તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. એ જ એનો ઉત્તર છે. સમાધિ વિના પણ સમાધિનું સુખ અને શાંતિનો આપણને અખંડ અનુભવ થયા કરે. એના માટે મહારાજે કહ્યું કે જેવી આ દેહને વિશે આપણને પ્રીતિ છે, આત્મબુદ્ધિ છે, એવી ભગવાન અને ભગવાનના ભક્તને વિશે થઈ જાય તો સમાધિ વિના પણ આપણને શાંતિનો અનુભવ થાય. મહારાજના આ ઉત્તરની અંદર અક્ષર પુરુષોત્તમ ઉપાસના રહેલી છે. બ્રહ્મ અને પરબ્રહ્મનો મહિમા રહેલો છે. શાસ્ત્રમાં લખાયેલા સાધનાનું રહસ્ય રહેલું છે.
ભગવાન અને ભગવાનના સંત એટલે કે અક્ષર બ્રહ્મ ગુણાતી સંતને વિશે આપણને એવી પ્રીતિ અને આત્મબુદ્ધિ થાય તો ભાગવતમાં કહ્યું મોક્ષ દ્વારમ અપાવૃતમ. વળી ભાગવતમાં કહ્યું કે એકાંતિક ધર્મ એને સિદ્ધ થાય છે, ભાગવત ધર્મ એના જીવનમાં દ્રઢ થાય છે. અને એવા સંતને વિશે પ્રીતિ જ્યારે થઈ એ આત્મદર્શનનું સાધન છે, ભગવાનનો મહિમા જાણ્યાનું સાધન છે અને ભગવાનનું સાક્ષાત દર્શન થયાનું પણ સાધન છે. ખાલી ડિરેક્શન આપણે બદલવાની છે. જેવી પ્રીતિ આપણને દેહ અને દેહ સંબંધી પદાર્થમાં કે સગા સંબંધીમાં છે એવી પ્રીતિ જો આપણને ભગવાન અને ભગવાનના સંતને વિશે થઈ જાય તો અખંડ 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 શાંતિનો અનુભવ થાય. બાહ્ય રીતે જોવા જઈએ તો યોગીજી મહારાજે, ભગતજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે એવા કયા સાધનો કર્યા છે? યોગી બાપાએ તપ અવશ્ય કર્યું. ભગતજી મહારાજે પણ ભગતજી તપ કર્યું, ચાંદ્રાયણ કર્યું, ભગતજી વ્રત પણ કર્યું, પણ એમને અખંડ શાંતિ હતી. એની પાછળનું કારણ ભગતજીને ગુણાતીતાનંદ સ્વામીમાં અનન્ય પ્રીતિ અને હેત હતા. યોગીજી મહારાજને અખંડ આનંદ બ્રહ્માનંદની મસ્તીમાં મસ્ત રહેતા હતા. એની પાછળનું કારણ એમને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજમાં અનન્ય પ્રીતિ હેત હતા, એમાં જોડાયા હતા. અક્ષર અને પુરુષોત્તમની તત્વજ્ઞાનની નિષ્ઠા દ્રઢ હતી. એટલા માટે અખંડ શાંતિ અને આનંદનો અનુભવ. જો સુખિયા રહેવું હોય તો સુખના માટે તમારું તપ કંઈ કામ નહીં આવે, માળા કંઈ કામમાં નહીં આવે, દંડવત, પ્રદક્ષિણા, લાખો રૂપિયાનું દાન, તીર્થયાત્રા, ગંગામાં ડૂબકી એ કામમાં નહીં આવે. સારું છે, કરવું જોઈએ, પણ સુખી રહેવું હોય, સમાધિમાં જે સુખનો, ભગવાનના સુખનો અનુભવ થાય એવો અખંડ કરવો હોય તો ઉપાસના દ્રઢ કરો. મહારાજે કહ્યું કે કોઈ તરવૈયો હોય, નદી તરવી હોય તો તરી જાય, પણ સમુદ્ર તરવો હોય તો તરતા આવડતું હોય કે ન તરતા આવડતું હોય, બંનેને વહાણની જરૂર પડે છે. એમ આત્મનિષ્ઠ પુરુષ હોય, જ્ઞાની પુરુષ હોય, સુખ દુઃખના દ્વંદ્વરૂપી નદીને કદાચ તરી જાય, પરંતુ સમુદ્ર મૃત્યુ સમયે અજ્ઞાન, વાસના, સ્વભાવ, પ્રકૃતિ બધા સમુદ્ર જેવા છે. એમાંથી મુક્ત થવા માટે, સામે પાર પહોંચવા માટે, અક્ષરધામના અધિકારી થવા માટે ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે. અને મહારાજે કહ્યું કે અમારો તો કેવો ત્યાગ હતો. તપશ્ચર્યા કરી કરીને મહારાજે પોતાનું શરીર સૂકવી નાખેલું જોનારને ખાલી હાડપિંજર જેવું દેખાય, કે હાડકાના પિંજરા ઉપર ચામડી મઢી હોય એવું લાગે. મહારાજે કહ્યું કે અમે રસ્તામાં ચાલતા હોઈએ અને કદાચ પગમાં ઠેસ વાગે તો અંગૂઠામાંથી પાણી નીકળે પણ લોહી તો ન નીકળે. આટલો અમારો ત્યાગ. અને મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી જલ્દી જલ્દી રામાનંદ સ્વામીને દર્શન કરાવો, પછી આપણે બંને જંગલમાં એકાંતમાં જઈને ધ્યાન કરીશું, તપ કરીશું. અમને શહેર પાટણ અમને નથી ગમતા. આવો ત્યાગી સ્વભાવ હોવા છતાં પણ મહારાજે કહ્યું કે ત્યાગનો પક્ષ મોડો કરીને ઉપાસના રહેવા સારું અમે મંદિરો કર્યા છે, અને ઉપાસના હશે તો જ ઘણા જીવનું કલ્યાણ થશે. એનો અર્થ એ થયો કે ગમે તેટલું તપ કરો તો પણ તમારું કલ્યાણ નથી. ગમે તેટલું દાન કરો, વ્રત કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, યાત્રા કરો તો પણ કલ્યાણ નથી, શાંતિ નથી. એના માટે તો એક જ ઉપાય છે, ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે એમના અનાદિના અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના દ્રઢ કરો. અને એ ઉપાસનાની અંદર ભગવાન સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે, સર્વનું કારણ છે, સર્વથી પર છે.
એ સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, સદા સાકાર છે, પ્રગટ છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, મને પ્રત્યક્ષ મળ્યા છે. આવી પ્રકારે ઉપાસનાની દ્રઢતા થાય, એમાં પ્રીતિ થાય. જેટલું દેહ આપણને વાલું છે, મહારાજ કેટલો સોંઘો અને સસ્તો ઉપાય બતાવે છે. દેહ આયુષ્ય પૂરું થતાની સાથે જોડ ભેગું દોડ થઈ જાય છે. એમાં જેટલું હેત છે એટલું હેત સત્પુરુષમાં કરો તો પણ બેડો પાર. સુખિયા થવું હોય, ભગવાનના સુખે સુખિયા થવું હોય તો જેવી પ્રીતિ દેહમાં છે એવી ભગવાન અને ભગવાનના ભક્તને વિશે રાખો તો સમાધિ ન થાય. આંખો ખુલ્લી હોય, આંખો બંધ હોય, વ્યવહાર માર્ગમાં ચોટી સુધી ડૂબી ગયા હોઈએ, લાખો કરોડોની ઉથલ પાથલ કરતા હોય તો પણ આપણને અખંડ આનંદ 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 રહ્યા કરે. મહારાજના સમયમાં ડોસો ભગત હતા. ઘણા બધા સંતો અને ભક્તો એવા ઘણી બધી પ્રવૃત્તિ કરવા છતાં પણ એ પ્રવૃત્તિનો એમને પાશ લાગતો નહોતો, કારણ કે બંધાયા હતા ભગવાન અને સંતની અંદર. શ્રીજી મહારાજે જે ઉત્તર આપ્યો છે હૃદયના પાના ઉપર અખંડ લખીને રાખવા જેવો છે, દરરોજ ચિંતન કરવા જેવો છે. મહારાજે જે ઉપાય આપ્યો એ ફરીથી વાંચીએ. શ્રીજી મહારાજે કહ્યું છે, હે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ રહે છે, તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. એ જ એનો ઉત્તર છે. વચનામૃતનો સાર છે, શાસ્ત્ર માત્રનો સાર છે, સાધનાનું રહસ્ય છે. એક જ વાક્યની અંદર મહારાજે ઉત્તર આપ્યો છે. કારણ કે એમાં પ્રીતિ થશે તો આપણું અજ્ઞાન ટળશે, એમાં પ્રીતિ થશે તો આપણી વાસના બળશે, એમાં પ્રીતિ થશે તો મનગમતું મુકાશે, એમાં પ્રીતિ થશે તો ભગવાન પુરુષોત્તમ નારાયણની નિશ્ચયની દ્રઢતા થશે, એમાં પ્રીતિ થશે તો ભગવાન અને સંતને રાજી કરવાનો વિચાર અખંડ રહ્યા કરશે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.